જ્યાં લોકસભાની સીટના જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે ધર્મરથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મનું આહવાન કરશે. ત્યાં દરેક જિલ્લે અને દરેક તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે. એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે. અમારે પાર્ટ 2નું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા. અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે. આ ખૂબ જ દુઃખની વાત છે. જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ એ ખૂબ જ નિંદનીય છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.